નર્સ ભરતીની ઘણા સમયથી એક અપડેટ નહોતી આવેલી, પરંતુ હવે આ જે એક નવી અપડેટ છે તો એ જણાવીશું તમામ કેટેગરી વાઇઝ અને મિત્રો જગ્યા વાઇઝ. આની પહેલાં મિત્રો તમે જેટલા પણ ઉમેદવાર વ્યક્તિના જે પણ યુટ્યુબરો છે તેના કટ ઓફ જોયેલા છો તો તેણે કોઈએ એમ નહીં જણાવેલું કે એટલી જગ્યા છે જનરલમાં, EWSમાં એટલી જગ્યા છે એટલે એનું કટ ઓફ એટલું રહે છે. મિત્રો 90ની નીચે માર્ક્સ છે તો કેટલા ઉમેદવારોનો વારો આવશે? 90ની નીચે માર્ક્સ હશે તો તમારો વારો આવશે. પેપર 1માં કેટલા માર્ક હોય અને પેપર 2માં કેટલા માર્ક હોય તો તમારો વારો આવી શકે. તમામ કેટેગરી વાઇઝ મિત્રો સંપૂર્ણ એનાલિસિસ કરેલું છે. મિત્રો 5-4 દિવસ મિત્રો આપણે આ વિડીયો બનાવવાનો વિચારતા હતા, પરંતુ મિત્રો આમાં એનાલિસિસ ચાલતો હતો કે કેટલી જગ્યાઓ હોવી જોઈએ, કેટલી જગ્યાઓ કટ ઓફ કેટલું રહેવું જોઈએ. તો એ પ્રમાણે જ મિત્રો આપણે આ વિડીયો બનાવેલો છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. મિત્રો જોઈન પણ થઈ જાઓ, જેથી કરી મિત્રો આજે મિત્રો એક પરિપત્ર જાહેર થયેલો છે, જે આપણે તમને ખબર હોય તો મેં એક વિડીયો બનાવેલો હતો, એમાં જણાવેલું હતું કે મંત્રી સાહેબને એક પરિપત્ર આપ્યો છે. તો મિત્રો એ બાબત મિત્રો સામે મિત્રો તેણે વળતો જવાબ બાબતે એક પરિપત્ર આવેલો છે. તે પરિપત્રમાં મિત્રો જણાવેલું છે કે તમારે કયા આપણે ગુજરાતીનું જે પેપર છે તે જ રદ કરવું કે આખી પરીક્ષા રદ કરવી. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો માર્ચનું જે મેરિટ છે મિત્રો, માર્કનું મેરિટ, તો મિત્રો મેરિટ કયા જે પણ પરીક્ષા એક ઉપર પેપર જે એક લેવલ હતું તેના ઉપરથી મિત્રો મેરિટ બહાર પાડવું કે બંનેનું સાથે જ બહાર પાડવું. મિત્રો જ્યારે પણ નોટિફિકેશન આવેલી હતી તેમાં તો બંનેનું સાથે હતું. તો આપણે ફાઇનલી બધી વાત કરી અને તમને જણાવી માહિતી. મિત્રો જનરલ કેટેગરીમાં ટોટલ કેટલી જગ્યા હતી એ જણાવી દો. તો મિત્રો જનરલ કેટેગરીમાં 700 અને જનરલ કેટેગરીની અંદર મિત્રો 782 જગ્યાઓ હતી, એ તમને ખબર હશે. 782 ના ખબર હોય મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લેજો. EWSમાં 190 જગ્યા હતી. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો SC કેટેગરીમાં 133 જગ્યા હતી. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ SCBCમાં 513 જગ્યા હતી અને PHની મિત્રો 70 જગ્યા હતી. જેમાંથી મિત્રો જો તમને પેપર 1માં ટોટલ અને બંનેના મિત્રો વિષયના જે પેપર 1 અને 2 લેવાયેલું તો મિત્રો તે બંનેના માર્ક્સ ભેગા કરો અને મિત્રો જો તમને 200 માર્ક્સમાંથી જો મિત્રો તમને 75 માર્ક્સ અથવા 75ની નીચે માર્ક્સ છે તો મિત્રો તમારું સિલેક્શન થતું નથી. મિત્રો 75 અથવા 75ની નીચે માર્ક્સ છે તો સિલેક્શન થતું નથી. ને મિત્રો 90ની નીચે માર્ક્સ છે તેનું પણ નહીં થાય, કારણ કે મિત્રો પેપર 1 છે તે સાવ સહેલું હતું નર્સિંગ પરીક્ષાનું, અને મિત્રો પેપર 2 છે તે ફૂટી ગયું હતું. એ પ્રમાણે મિત્રો ન્યૂઝ હતા. તો મિત્રો મેરિટ કઈ રીતે બનશે ને કેટલું કટ ઓફ, ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે, જો મિત્રો તે તમારે જોતો હોય તો આપણે તમે કોમેન્ટ કરી આપજો. અને મિત્રો એ કોમેન્ટ કરશો તો કંઈ ફાયદો નથી, પરંતુ મિત્રો જેણે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોઈન થયેલા છે તે લેવલ 2, 3 અથવા 4માં મિત્રો 1માં પણ મિત્રો જોઈન થયેલા છે તો તે બધા સુધી આપણે તે કટ ઓફનો વિડીયો બનાવેલો છે. મિત્રો 5 દિવસથી એનાલિસિસ ચાલતો હતો. મેં તમને જેટલી પણ જનરલ કેટેગરી EWS, SC, ST, OBC અને PHની મિત્રો જેટલી પણ જગ્યા હતી તે પ્રમાણે મિત્રો છે. અને નર્સિંગ ભરતીમાં જો પેપર 1 જે લેવલ છે એના માર્ક્સ ઉપર જો મેરિટ યાદી બને તો પણ મિત્રો કેટલો કટ ઓફ રહેશે, અને બંનેનું સાથે જો મેરિટ યાદી બને તો કેટલો કટ ઓફ રહેશે મિત્રો સંપૂર્ણ માહિતી ઉપર છે. એટલે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોઈન થઈ જજો. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.